ભગવાનના પ્યારા એવા ભક્ત, પ્યારા એવા મિત્ર, એવા સુદામાની કથાનો અહીંથી પ્રારંભ થાય છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભગવાનના પ્યારા એવા મિત્ર, માત્ર ને માત્ર સુદામાજીનું માત્ર નામ આવે ને ત્યાં હૃદય ભરાઈ જાય. અદ્વૈત આત્મીયતા, એવી મિત્રતા કે એના જેવી મિત્રતા અન્ય કોઈ કરી ન શકે, એવી મિત્રતાનો ભાવ. એવા સુદામા. સુદામાજીને પત્ની હતા, એનું નામ હતું સુશીલા. નામ એવા જ ગુણ. અને એક સમયની વાતે સુદામાજીના ઘરની અંદર હવે ખાવા માટે કાંઈ રહ્યું નથી, એટલે સુશીલાજી, જો આ પત્નીનું કામ છે ને, સુશીલાજી આવી અને સુદામાને કહે છે, પ્રભુ, મેં સાંભળ્યું છે કે સ્વયં દ્વારિકાધીશ તમારા મિત્ર છે. બોલે હા. એને મળવા જાઓ ને. સુદામા કહે છે કે સુશીલા, મારી પત્ની થઈ અને ધીરજ ખૂટી ગઈ. હે નાથ, હું તમને ક્યાં કહું છું કે તમે કઈ માગવા જાઓ, તમે મળવા તો જાઓ. દ્વારિકાધીશની પાસે લગભગ કઈ માગવું નહીં પડે, એ આપી દેશે. સારું. સુદામાજી દ્વારિકા જવા માટે તૈયાર થયા. ફાટેલી ધોતી, પગમાં પગરખા નથી અને અંગની અંદર સારું અંગરખું પણ નથી. બાજુમાં બ્રાહ્મણ દંપતીઓ રહેતા હતા અને સુશીલાજી જઈ અને બ્રાહ્મણોને કહે છે કે એક મુઠ્ઠી પૌવા આપશો. કપડાને 4-5 વડું કરી અને સુશીલાજીએ એક પોટલીની અંદર પૌવા ભર્યા છે. જો આ બહેનોનું એક આ બહુ મોટું કર્મ છે. વાટકી વ્યવહાર બધી જગ્યાએ ચાલુ કર્યો હોય ને, તો આજુબાજુના ઘરેથી કંઈક આપણા ઘરે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે કંઈક મળે. એટલે સુશીલાજી તરત જ ગયા અને જાણ કરી બ્રાહ્મણ પત્નીઓને કે મારા પતિદેવ જાય છે દ્વારિકાની અંદર ભગવાનને મળવા માટે, તો ભગવાનને અત્યંત પ્રિય એવા તાંદુલ પૌવા ભગવાન માટે લઈ જવા છે. પૌવાની પોટલી લીધી, હાથમાં લાકડી, અને પૌવાની પોટલી હાથમાં લાકડીની ઉપર ટીંગાડી અને દ્વારિકા તરફ ભગવાન દ્વારિકાધીશના દર્શન માટે સુદામાજી ચાલ્યા છે. અને જેવા ચાલતા થયા એવી ભગવાનને ખબર પડી, મારો મિત્ર મને મળવા માટે આવે છે. અને જેવી ખબર પડી એટલે તરત જ ગરુડની આજ્ઞા કરી, ગરુડ, સુદામાજી આવી રહ્યા છે, એને લેવા માટે જાઓ. જોવો તો ખરા સુદામાની મિત્રતા. આપણા ઘરે કોઈ મોટા મહેમાનો આવવાના હોય તો આપણે કેમ મહેમાનને ફોન કરી દે કે તમે આ જગ્યાએ પહોંચો તો મને ફોન કરજો, તમને લેવા માટે ગાડી મોકલશું. આજે ભગવાન દ્વારિકાધીશને એનો મિત્ર મળવા માટે આવે છે, એટલે ગરુડને આજ્ઞા કરી કે ગરુડ જાઓ. તડકામાં સુદામાજીએ ચપ્પલ પહેર્યા નથી, એટલે પગમાં કાંકરા વાગે છે, કાંટા વાગે છે. એ તડકાથી, કાંટા વાગવાથી, કાંકરાઓ વાગવાથી સુદામાજી તરત જ મૂર્છા થઈ અને
પૃથ્વી ઉપર પડવા જાય જાય ત્યાં સીધા જ ગરુડજીની પીઠ ઉપર સીધા જ ગરુડજી આવી અને સુદામાજીને પોતાની પીઠ ઉપર બેસાડ્યા છે. અને તરત જ સુદામાજી દ્વારિકાની અંદર આવ્યા અને સુદામાજી આમથી તેમ જોવા લાગ્યા કે આટલી વારમાં હું ક્યાં પહોંચી ગયો. એટલે તરત જ સુદામાજીએ એક દ્વારિકાના નગરવાસીને પૂછ્યું, કીધું કે જય શ્રી કૃષ્ણ. એટલે સામેથી જવાબ મળ્યો, જય દ્વારકાધીશ. આ જય શ્રી કૃષ્ણનો ઉત્તર જય દ્વારકાધીશ થી મળે ને એટલે સમજવાનું કે આપણે દ્વારકા પહોંચી ગયા. એટલે તરત જ જવાબ મળ્યો, જય દ્વારકાધીશ. કે આ નગરી કે દ્વારિકા કે ના હોય એટલી વારમાં દ્વારિકા આવી ગયું. કાલે તો નીકળ્યો તો મહારાજ કઈક ભૂલ થાય છે. કેવી રીતે આવ્યા? પદયાત્રા કરતા કરતા. અને જેવા જ દ્વારિકાના નગરીની અંદર ભગવાનના રાજ દરબારમાં પગ મૂકે પણ સૈનિકોએ અટકાવ્યા છે. અને સૈનિકોએ અટકાવ્યા અને તરત જ દ્વારપાલો એમ કે છે કે ક્યાં જવું છે. એટલે તરત જ દ્વારપાલો સુદામાએ કીધું કે ભગવાનને મળવા માટે જવું છે. અને આ બાજુ ભગવાન દ્વારપાલો એ સુદામાનો વેશ જોવે છે. શરીર ઉપર જોયું તો પગરખા પણ નથી અને વસ્ત્ર પણ ફાટેલું તૂટેલું વસ્ત્ર પહેર્યું છે. અને આ બાજુ નજર કરી સુદામાની અને દ્વારપાલો એ સુદામાને ઊભા રાખે છે. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, મિલને સખા બસ नसीब आ गया है, मिलने सखा नसीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह लो, अरे द्वारपालो कन्हैया से कह लो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है. દ્વારપાળો કહે છે કે તમે દ્વારિકાધીશને કહો કે એનો મિત્ર સુદામા એને મળવા માટે આવ્યો. પણ આ બાજુ દ્વારિકાધીશના દ્વારપાળો સુદામાના શરીર ઉપર નજર કરે છે અને સુદામાનું રૂપ કેવું હતું? न सर पे है पगड़ी न तन पे है जामा, न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जाकर के कह दो, एक बार मोहन से जाकर के कह दो, मिल नहीं सका बद नसीब आ गया है, मिल नहीं सका नसीब आ गया है. તમે જઈને એકવાર તો કયો, સૈનિકોને કહે છે સુદામા, તમે જઈને એકવાર તો કયો એનો મિત્ર આવ્યો છે સુદામા. એટલે તરત જ એક દ્વારપાળ આવ્યો અને દ્વારિકાધીશને ખબર અંતર આપ્યા, પ્રણામ કર્યા અને કીધું, મહારાજ દ્વાર ઉપર એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે અને એનું નામ સુદામા બતાવે છે. અને આમ સુદામા નામ ભગવાન દ્વારિકાધીશના કાનમાં પડ્યા, તરત જ સિંહાસનમાંથી ઊભા થયા અને ગડગડતી દોટ મૂકી ભગવાને.
सुनते ही दौड़े चले आए मोहन सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन लगाया गले सुदामा को मोहन हुआ रुक्मणी को बहुत ही अचंबा हुआ रुक्मिणी को बहुत ही अचंबा ये मेहमान कैसा अजीब आ गया है ये मेहमान कैसा अजीब आ गया है सुनते ही दौड़े चले आए मोहन ભગવાનના કાને જેવું નામ પડ્યું કે સુદામા મારો મિત્ર મને મળવા આવ્યો તરત જ સિંહાસનમાંથી ઊભા થયા અને તરત જ ગડગડતી દોટ મૂકી એક પગમાં ચપ્પલ પહેર્યું છે બીજા પગમાં ચપ્પલ પહેરવા માટે પણ ભગવાન ઊભા રહ્યા ઉપવસ્ત્ર પડી ગયું ભગવાનને એમ થયું કે મારા મિત્રને જ્યારે હું ભેટીશ ત્યારે કોઈ પણ પ્રકારનું વસ્ત્ર એ મને આડું ન આવવું જોઈએ અને આ બાજુ તરત જ ભગવાન દોડ્યા અને દ્વારપાળને કીધું કે એને અંદર આવવા દો અને સુદામાની અને ભગવાન કૃષ્ણની ચાર આંખો ભેગી થઈ એટલે તરત જ એ ભગવાને સુદામાને ગળે વળગાડ્યા અને ગળે વળગાડ્યા સુદામાજી વિચાર કરે કે આ 3-4 દિવસથી કાંઈ ખાધું નથી અને આ હાડકા ભગવાનને વાગશે અને આ ભગવાનનો કોમળ દેહ ફૂલની પાખડી કરતા પણ કોમળ એટલે તરત જ સુદામાજીએ હાથ લઈ લીધો અને દ્વારિકાધીશ સુદામાને હાથ પકડી અને મહેલમાં લઈ જાય છે અને તરત જ સુદામાજીને કહે છે કે હાલ હાલ સખા તને મારો મહેલ બતાવું અને એક એક ઝરૂકે જઈ એક બારણે જઈ અને ભગવાન કૃષ્ણ પોતે સુદામાજીને પોતાનો મહેલ બતાવે છે ઊંચા મહેલો ને ઊંચી અટારી મણિ મંદિરની શોભા ન્યારી ઊંચા મહેલો ઊંચી અટારી મણિ મંદિરની શોભા ન્યારી ઊંચા મહેલો ને ઊંચી અટારી મણિ મહેલની શોભા ન્યારી વે સુદામો ધારી 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 દ્વારિકા 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 ઊંચા મહેલો ને ઊંચી અટારી મણિ મંદિરની શોભા ન્યારી અને સુદામો આમ જોવે કે વારે કૃષ્ણ વારે દ્વારિકાધીશ આ તારા ઊંચા મહેલો આ બધી ઊંચી અટારીઓ આ મણિ મંદિરની આટલી બધી શોભા આ ઇન્દ્રની અમરાવતી નગરીને પણ ટૂંકી પાડી દે ફીકી પાડી દે એવી તારી દ્વારિકા નગરી છે હે કૃષ્ણ આ જોતા મને એટલો હરખ થાય છે કે આ હરખમાં ને હરખમાં આંખમાંથી અશ્રુઓ છલકાવા લાગે છે અને આગળ એવો સુદામા જાય જેવા જેવા ત્યાં શું જોવા મળે ઓ સોનાના શિખર ને સોનાની ડાળી સોનાના શિખર ને સોનાની ડાળી સુખડ ઝરૂખા ને સુખડની બારી સુખડ ઝરૂખા ને સુખડની બારી સોનાના શિખર ને સોનાની ડાળી સુખડ ઝરૂખા ને સુખડની બારી મોતીડાની શેરો સારી સારી દ્વારિકા 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 વાહરે કૃષ્ણ આ તારો મહેલ છે
સોનાના શિખર ને સોનાની જારી, સુખડ ઝરૂખા ને સુખડની બારી. આ તારી દ્વારિકા નગરી તો હે કૃષ્ણ ઇન્દ્રની અમરાવતી નગરીને પણ ફીકી પાડી દે એવી નગરી છે. સુદામાજીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત ભગવાન દ્વારા થયું છે. અને જેવા સુદામાજી મહેલની અંદર પ્રવેશ કરે, આમથી તેમ રાણીઓ તો ભટકાયો કે ભગવાન કૃષ્ણ પોતે સુદામાજીનો હાથ લઈ અને આવી રહ્યા છે. એટલે નક્કી કાંઈક આ મહેમાનમાં કાંઈક ખાસિયત છે. એટલે સુદામાજી ભગવાનને પૂછે છે કે કૃષ્ણ લગ્ન કર્યા કે? મિત્ર છે ને એટલે તરત જ પૂછે છે લગ્ન કર્યા? એટલે કૃષ્ણ કે આ બધું તું જોઈ રહ્યો છે એ શું છે? આ બધું ઈ જ છે. તો કે લગ્નમાં બોલાવ્યો નહીં. અરે ટાઈમ જ નહોતો. એકની સાથે બ્રહ્મ વિધિથી લગ્ન કર્યા એ કર્યા, બાકી બધાને તલવારની નોક ઉપર જ લઈને આવ્યો છું. મીંઢોળ બાંધવાનો ટાઈમ રહ્યો નથી. મીંઢોળ કેવો હોય એ તો આ અનિરુદ્ધને પ્રદ્યુમ્નને પરણાવ્યા પછી ખબર પડી. કાંઈ વાંધો નહીં. પછી ભગવાન કૃષ્ણ પૂછે છે તમે લગ્ન કર્યા કે? હા. મને ન બોલાવ્યો? આ બાજુ ભગવાન દ્વારિકાધીશ સુદામાને લઈ અને મહેલની અંદર પ્રવેશ કરે. ખબર અંતર પૂછ્યા અને સુદામાજીને બાજોટ ઉપર બેસાડ્યા છે. અને જેવા જ બાજોટ ઉપર બેસાડ્યા એટલે તરત જ બધી જ પટરાણીઓને વાત કરી કે જળ લઈ આવો, પંચામૃત લઈ આવો, દૂધ લઈ આવો વગેરે આદિ બધી સૂચનાઓ આપી. અને રાણીઓ ઝડપથી કોઈ ત્રાંબાનો તાસ લાવે, સોનાનો ત્રાસ લાવે, કળશ લાવે અને ગંગાજળ આદિ પવિત્ર નદીઓના જળ લાવી અને સ્વયં દ્વારિકાધીશ સુદામાજીને બાજોટ ઉપર બેસાડ્યા અને પોતે નીચે બેઠા છે સુદામાજીના પગ પાસે. આજે અખિલ બ્રહ્માંડનો નાથ એ સુદામાજીના પગ પખાડી રહ્યો છે. મિત્રતાનો ભાવ છે ને. સુદામાજી આજે મને મળવા માટે આવ્યા છે. ચરણો ધોવે છે સુદામાજીના. એક એક હાથ આમ ફેરવતા જાય અને જુએ છે કે સુદામાના પગના તળિયામાં કાંટા વાગ્યા છે સુદામાજીને. સ્વયં ભગવાન એ સુદામાજીના પગમાંથી કાંટા ખેંચે છે અને કાંટા ખેંચતા ખેંચતા એક કાટલો એટલો બધો ઊંડો ખૂંચી ગયો છે કે ભગવાનના હાથેથી એ કાંટો નીકળતો નથી. એટલે ભગવાન સુદામાજીના પગ ઉપર સીધું મુખ વળગાડે છે અને દાંત વડે સુદામાજીના પગમાં લાગેલો કાંટો કાઢે છે. અને દેવતાઓ મીઠી ઈર્ષાઓ કરે છે કે વારે સુદામા, કેટલાય જન્મના પુણ્ય ભેગા થાય તો ભગવાનના માત્ર દર્શન કરવાનો મોકો મળે, પણ આજ અખિલ બ્રહ્માંડનો નાથ તારા પગની ચૂમીઓ લે છે સુદામા. તે કેટલાય જન્મના પુણ્ય ભેગા કર્યા હશે સુદામા, કે આજ સ્વયં લક્ષ્મીપતિ તારા આજે પગની ચૂમીઓ લે છે સુદામા. સુદામાના ભાગ્યની સરાહના કરી છે દેવતાઓએ. વારે સુદામા તારું ભાગ્ય. પગ પખાડી અને સારા વસ્ત્રો આપ્યા છે ભગવાને. અને સુદામાજીને પૂછે છે કે હે સુદામા, ઘરે બધું બરોબર તો છે ને ભાઈ? જો આ મિત્રનો પેલો ગુણ
બીજું કાંઈ પૂછીએ કે ન પૂછીએ, પણ મિત્ર આવ્યો છે મળવા માટે અને સામેવાળા મિત્રની માત્ર પરિસ્થિતિ જોવે ને એટલે એક મિત્ર એને પૂછે, ભાઈ તારું અહીંયા આવવાનું કારણ શું? ઘરે બધું બરોબર તો છે ને? ભાઈ દીકરાઓ બધા મજામાં તો છે ને? એટલે સુદામાજી ઘરની પરિસ્થિતિ કંઈ જ વર્ણવતા નથી, કંઈ જ કહેતા નથી. હા ભાઈ બધું બરોબર છે ભગવાન. હે કૃષ્ણ, તારું રાજ્ય જે જગ્યાએ હોય તે જગ્યાએ થોડી કાંઈ કમી હોય? આમ કહી અને વાતને ટાળે છે. છતાં ભગવાન એમ કહે છે કે હજી એક અવસર આપું, કાંઈક સુદામા જો માગી લે ને તો આપી દો, પણ અયાચક વ્રત છે ને. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમારથના કારણે મોહે માંગતા આવે ન લાજ. મરી જવું પસંદ કરવું પણ માગું નહીં. સુદામાજી કે માગવું નથી. ભગવાન કે મોકા ઘણા આપ્યા પણ સુદામા તે માગ્યું નહીં. અને અંતે સુદામા કૃષ્ણ કહે છે કે સુદામા, કેટલાય વર્ષો પછી તું આજે મને મળવા આવ્યો, મારા માટે કઈ લાવ્યો? એટલે સુદામાજી જે પૌવાની પોટલી લાવ્યા ને એ હંતાડે છે. વિચારે છે કે આ દ્વારિકાધીશ રાજા અને હું સુદામા, ફાટેલી ધોતી, વસ્ત્ર પણ સરખું મેં પહેર્યું નથી, અને આ પૌવા એને મારે કેમ આપવા? કેમ આપવા મારે સુદામાને પૌવા, આ કૃષ્ણને પૌવા? અને ભગવાન જોઈ ગયા કે સુદામા કંઈક સંતાડી રહી છે. કૃષ્ણએ સુદામાના હાથમાંથી પોટલી ખેંચી લીધી છે. સુદામાએ આપી નહીં પણ ભગવાને ખેંચી લીધી. અને જેવી પોટલી ખોલી તરત જ પૌવા, અને તરત જ સુદામાને કીધું, હા સુદામા, એક મારી માં જશોદા દૂધમાં પલાળેલા પૌવા મને જમાડતી, અને એક મારો મિત્ર તું આજ મારા માટે પૌવા લઈ આવ્યો. અહીંયા કોઈને મનાય છે હો, મારા થાળીની અંદર મારી માં જશોદા મને યાદ આવે એવા કોઈ પકવાન પીરસવામાં આવતા નથી. પણ હે સુદામા, આજે તે મારી માં જશોદાની મને યાદ દેવડાવી, આજે તું મારા માટે પૌવા લઈ આવી. સુદામાજીને મીઠી નીંદરનો પડદો ઉઠાડ્યો છે ભગવાન. થાકી ગયો છે. એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, ત્રણ મુઠ્ઠી, અને ચોથી મુઠ્ઠી જ્યાં ખાવા જાય ત્યાં તો રૂકમિણીજીએ હાથ પકડી લીધો. બસ નાથ, હવે જો તમે આ પૌવા ખાશો ને તો આ દ્વારિકાની સંપત્તિ ઢસડાય અને સુદામા પાસે ચાલી જાય. બસ રહેવા દ્યો નાથ. સુદામાજીના ભાગ્યની અંદર શ્રી ક્ષય સંપત્તિ નથી, પણ ભગવાનની કૃપા થાય ને સાહેબ, એટલે રંક હોય ને એને પણ રાજા બનાવી દે. અને જો ભગવાનની કૃપા ન હોય ને તો એ રાજા હોય ને તો એને પણ રંક બનાવી દે, જરા પણ વાર લાગે નહીં. કુબેરની સંપત્તિ છે જ નહીં, પણ એક મુઠ્ઠી, બે મુઠ્ઠી અને ત્રણ મુઠ્ઠી જે આ પૌવા ખાધા ને ભગવાને, ત્યાં શ્રી ક્ષય લખ્યું હતું ને, ત્યાં યક્ષશ્રી કરી દીધું. કુબેર કરતા પણ વધારે સંપત્તિ સુદામા તને પ્રાપ્ત થજો. આ એક મુઠ્ઠી, બે મુઠ્ઠી ને ત્રણ પૌવામાં તો દ્વારિકાધીશે કેટલું બધું આપ્યું. જે મીઠી નીંદરનો પડદો ભગવાને ઓઢાડ્યો તો એ ભગવાને નિંદ્રામાંથી જાગૃત કર્યા સુદામાને. અને સુદામાને કીધું કે સુદામા, મને એવું લાગે છે કે હવે ઘણો સમય થઈ ગયો હોય, તમારે ઘેર જવું જોઈએ. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એને જાવ એમ કહેવાય, પણ દ્વારિકાધીશ સુદામાને કહેવા માંગે કે સુદામા, હવે તું આ જે રીતે જીવે છો ને, હવે તારે એવી રીતે જીવવાની જરૂર નથી. ભગવાને કૃપા કરી છે, તમારે ઘેર જાઓ. સુદામા ચાલતા થયા. ભગવાન કહે છે કે સુદામા ઉભા રહ્યો, આ પીળું પિતાંબર તમે જે પહેર્યું ને એ મારું છે, મને પાછું આપી દો.
આપણને વિચાર આવે ભગવાનને ક્યાં કાંઈ કમી હતી, ક્યાં કમી હતી ભગવાનને? કદાચ એક પીતાંબર ભગવાને આપી દીધું હોત તો, એક પવિત્ર બ્રાહ્મણે આ મારું પીતાંબર પોતાના અંગ ઉપર પહેર્યું છે, જ્યારે જ્યારે મારા ઘરે કોઈ સારો પ્રસંગ આવે, હું યજ્ઞમાં બેસું ને ત્યારે આ પીળું પીતાંબર પહેરીને હું બેસીશ, મારી બુદ્ધિ સન્માર્ગે જાય, એવા ભાવ સાથે ભગવાને પીતાંબર પણ પાછું લીધું. અને બીજું કારણ કે સુદામાને જો હું આ પીતાંબર પહેરાવીને મોકલત તો એને રસ્તામાં અભિમાન આવત, મારા કૃષ્ણએ મારું સ્વાગત કર્યું, મારા પગ ધોયા અને એનું પીળું પીતાંબર મને પહેરવા માટે આવ્યું. એ અભિમાન સુદામાને ન આવે એટલા માટે ભગવાન અને આ બાજુ ઘરે આવ્યા. જે જગ્યાએ સુદામાની ઝૂંપડી હતી એ જગ્યાએ રત્ન જડિત મહેલ ભગવાનની કૃપાથી ખડો થઈ ગયો. સુદામાજી કે એકાએક મારી ઝૂંપડી ગઈ ક્યાં, ક્યાં ગઈ? અને તરત જ એ જ મહેલમાંથી સુશીલાજી સારી સાડી પહેરી અને બહાર આવ્યા અને તરત જ સ્વામીનાથને સુદામાને પગે લાગ્યા. સુદામા કે દેવી આપ કોણ? અરે હું તમારી પત્ની સુશીલા. હે આ આપણી ઝૂંપડી? અરે પ્રભુની કૃપા થઈ, જોવો તો ખરા, આ ઝૂંપડીમાંથી રત્ન જડિત મહેલ થઈ ગયો. ઓહો, ભગવાને આપી દીધું અને ખબર પણ ન પડવા દીધી. જો આવું જ થાય હો, ભગવાન જ્યારે આપે ને ત્યારે ખબર પણ પડવા દેતો. પાત્રતા કરતા પણ વિશેષ જ્યારે આપણને મળી જાય ને ત્યારે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો કે ભગવાન તારો આભાર. અને બસ આ પાત્રતા મને આપીને તો આ બધી જ વસ્તુઓ સહન કરવાની અને સંભાળવાની મને શક્તિ આપજો. ભગવાને જ્યારે આપણને કંઈ આપ્યું હોય ને તો બાજુવાળાના દીકરા કોઈ ભૂખ્યા ન રહે ને એની કાળજી રાખવી એક આપણી પહેલી ફરજ છે. જો ભગવાને આપણને આપ્યું હોય. સુદામાજી સુશીલાને કહે છે, સુશીલા એ વાત તમે ક્યારેય ભૂલશો નહીં કે જ્યારે ચૂલા ઉપરથી કોઈ વાસણ ઉપાડવું હોય ને આપણે તો તમે તમારી સાડીનો ઉપયોગ કરતા હતા. આ વાત તમે ક્યારેય ભૂલી નહીં જતા. માણસની ઉપર આવેલું દુઃખ એ જ્યારે સુખમાં પરિવર્તિત થાય ને ત્યારે માણસે પોતાનું દુઃખ ક્યારેય ભૂલવું ન જોઈએ. ભગવાને આપેલી સંપત્તિ, એ સંપત્તિ જ્યારે તમે કોઈકના આંસુ લૂછવા માટે વાપરશો, કોઈકની દવા દારૂ કરવા માટે વાપરશો, કોઈ વિદ્યા અભ્યાસ માટે, કોઈ બાળક માટે વાપરશો, ત્યારે ભગવાને આપેલી એ સંપત્તિ તમારી સાર્થક ગણાશે. ત્યાં સુધી નહીં. અને સુશીલાજીને સુદામાજી કહે છે કે હે સુશીલા, આજુબાજુ વાળા કોઈ છોકરાઓ ભૂખ્યા ન રહે ને, આ જવાબદારી વધી. ભગવાને સંપત્તિ વધારીને આ જવાબદારી પણ વધારી. આજુબાજુમાં કોઈ ભૂખ્યા ન રહે ને એનું ધ્યાન રાખજો સુશીલા. અને મને તો મારી માળા પાછી આપો. આ ઝાડવા નીચે હું બેસી અને ભગવાનનું જપ કરીશ, ભગવાનનું ભજન કરીશ. બસ મારા માટે તો એ જ. ભગવાને આપ્યું પણ ખબર પણ ન પડવા દીધી. એવા સુદામાજી અને ભગવાન શ્રી કૃષ્ણની અહીંયા કથા બતાવી. અદ્વૈત આત્મીયતાનો સંબંધ, અદ્વૈત આત્મીયતા, મિત્રતા, એવા ભગવાનના એવા પ્યારા એવા મિત્ર સુદામાની કથા બતાવી. અને